મિત્રો કેમ છો તમે બધા? મોજમાં જશો? જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો આ વ્લોગની શરૂઆત થાય છે એસટી બસમાંથી. તો અમે બધા મિત્રો મળીને જાય છે રાજપરા, ભાવનગરની બાજુમાં આવેલું છે. અંદાજિત 15 કિલોમીટર જેટલું છે. તો અમે બધા ભાઈબંધ નીકળી ગયા હતા રાજપરા જવા માટે ભાવનગરથી. તમે જોઈ શકો છો મિત્રો, ટિકિટ લઈ લીધી છે. તમે જોઈ શકો છો 15 કિલોમીટર છે, 138 રૂપિયા છે આપણા 6 જણાના. મિત્રો ફાઇનલી બસમાંથી ઉતરી ગયા છે ને હવે જો ગેટ દેખાઈ ગયો છે. જવાનું છે હજી 1 કિલોમીટર હાલીને. બસમાંથી તો ઉતરી ગયા છે બધા મિત્રો. બધા પાછળ આવી છે, જો અડધા તમામ ઊભા રહી ગયા છે. હવે બધા મિત્રો આવે છે, ધીરે ધીરે આગળ જાય. 1 કિલોમીટર કેટલી વારમાં કપાય છે જોઈએ હવે. ત્યારે તો હાલવું પડશે હજી જરાક. મિત્રો હવે નજીક પૂગી ગયા છે. ગેટ કદાચ અંદાજિત બાજુમાં જ છે. હવે ખાલી ફાઇનલી 1 કિલોમીટર જેટલું હતું. ડિસ્ટન્સ આપણે કવર કરી નાખ્યું. ચાર અમે ટોટલ 6 જણા છીએ. અમે 4 જણા ભેગા થઈને 2 જણા પાછળ હતા. મસ્ત મજાના ઝાડો અને છાંયો બધું ચાલુ થઈ ગયું છે. એન્ટ્રી ગેટમાં તો આપણે આવી ગયા છે. હવે જોઈએ, હવે ચંપલ ક્યાં ઉતારી જવાનું છે અંદર મંદિરનું. મંદિર કદાચ ફોટા પાડવા દેશે નહીં. જોઈએ હવે ફોટા પાડવા દઈએ તો આપણે લઈ લઈશું. મિત્રો ધજાના દર્શન થાય છે માતાજીની, કરી લેજો બધા. અહીંથી બહુ તડકો છે એટલે આપણા ફોનમાં કંઈ વિડીયો સરખો આવતો નથી. આવ્યા હતા મંદિરની લાઈનમાં અને ત્યાંથી આગળ ટીવી લાઈવ દર્શન પર થઈ જશે આપણા. એવું કંઈક છે, અહીંયા કેમેરો રાખેલો છે અંદર, એ દર્શન થઈ જશે. મિત્રો આ ટાઈપની મંદિરની લાઈન છે. અંદર ફોન લઈ જવાની અલાઉડ નથી. આપણે બહારથી વિડીયો ઉતારી શકીએ જેટલા ઉતારો એટલે. મિત્રો બધાના દર્શન થઈ ગયા છે. અંદર ફોટા પાડવાની મનાઈ હતી. બહારથી આપણે દર્શન કરી લઈએ. અહીંયા તો કરી શકીએ, હવે કાંઈ નહીં. મંદિરની અંદર મંદિરનો વ્યૂ છે. મિત્રો અહીંયા મંદિરની બાજુમાં છે તળાવ જેવું, થોડુંક તળાવ જેવું છે. મસ્તીની અહીંયા મછલી પણ છે. થોડી ઘણી દેખાય તો ભલે મિત્રો, કે આપણો કેમેરો આટલો છે નહીં સારો. બીજા મંદિરે અહીંથી તમે વ્યૂ જોવો ખાલી. થોડાક જાય ઉપર આપણે, ખાલી વ્યૂ જોઈ લો તમે. હા મિત્રો અહીંયા બૂટ પણ આપણા આગળ નથી, એટલે મંદિરની અંદરથી રસ્તો જ આવવાનો, એટલે બૂટ પણ આપણે પહેરીને આવી ના શકીએ આવો રસ્તામાં. આ બાજુ કંઈક છે, બધા જાય છે. હું તો પહેલી વાર આવું છું એટલે ખ્યાલ નથી હું હોય આ બાજુ. ત્યારે જાય છે મિત્રો. આપણે ઓલા મંદિરેથી આવી ગયા છે આ રસ્તા દ્વારા ડાયરેક્ટ આ બાજુ. આ બાજુ છે તળાવ જેવું મોટું. શું વ્યૂ છે તો જોઈ શકો છો. એટલે આવું કંઈક વ્યૂ છે અહીંયા. ટૂંકમાં ગામડા જેવું છે હાવ, ને થોડુંક રહેવાનું પણ છે આ બાજુ. થોડાક ઘર છે આ બાજુ. આ મેન ખોડલ માતાનું મંદિર છે. જો મિત્રો હવે આપણે પદયાત્રા કરીને જવાનું છે ઓલી સામેની બાજુ. આગળ આગળ બધા નીકળી ગયા છે. तो और हमारे दोस्तों में भरा है समझ रहा है।
હાલો બધા હાલો. ખતરનાક ચડાઈ આવી ગઈ છે મિત્રો. અહીંથી પાણા વાણા છે હલા એમ જરાય છે નહીં, કોઈ દી હાયલા છે નહીં, પેલો અનુભવ. હાલો જો બધા વાંકા વાંકા થઈ ચડ્યો તો જ ચડાશે મિત્રો, નકર ચડાશે નહીં. કૂતરો આપણો સ્વાગતમાં ઊભો છે મિત્રો. અહીંયા છે મહાદેવનું મંદિર, જોઈ શકો છો. મિત્રો આ મંદિરની પાછળની બાજુનો વ્યૂ છે, ટેકરી માથેનો વ્યૂ. ઓ કંઈક દેખાય છે બહુ. કોક દી આવો તો ખબર પડે મિત્રો તમે પણ. ભાવનગરથી 15 કિલોમીટર છે આજુબાજુ. મંદિરથી બહાર નીકળી ગયા છે, જાય છે બધા આગળ. તો મિત્રો હવે ટાઈમ થાય છે ભોજન લેવાનો. પ્રસાદ છે આપણો એ ખોડિયાર માતાનો, એ લેવા જાય છે આપણે. બધા ફરી ફરી લઈ જાય છે, મેં રસ્તો જોયો નથી. આ બધા કેમ જવાનું છે આપણે. અત્યારે આવી ગયા છે મંદિરની બહાર, બધા વરસાદ લઈ લીધી છે. વરસાદનો વિડીયો ઉતાર્યો નહીં કેમ કે ત્યાં આસર પછી વિડીયો ઉતારવા માટે હોય. તો અત્યારે આવી ગયા બધા રસ્તી બહાર. દેશી કરસિયામાં હો ભાઈ રસ. રસ પીવા મિત્રો બધા ગ્લાસ મૂકી દીધા છે. કેમેરામાં પાડતો, સ્નેપમાં ના પાડતો. જ્યાં બધા ફોટા પાડવા આવી ગયા છે. આપણે પણ ફોટો પાડી લઈ. બસ પડી ગયો છે ફોટો. સ્નેપમાં ના પાડતો. વીઆઈપી ટ્રીટમેન્ટ લીધી મિત્રો આપણે. જો આમ ખાલી બેસવાની સુવિધા અને ખાલી જોઈ લો તમે. મિત્રો આવી ગયા છે ફાઇનલી ભાવનગરની અંદર. મિત્રો આવી ગયો છે ફાઇનલી દ્વારકેશ પીજીમાં આપણી દુનિયાને જાણીતી છે.